નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત. સમાચારની શરૂઆત કરીએ વલસાડથી. તો વલસાડ જિલ્લાનું ઉદ્યોગ નગર વાપી આજે સમગ્ર ગુજરાત અને દેશના ઉદ્યોગ જગતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કારણ કે અહીંની જાણીતી પેપર મિલો પર ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા અચાનક અને વ્યાપક સ્તરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. મળતી વિગતો મુજબ ગજાનંદ પેપર મિલ, શ્રી અજીત પલ્પ એન્ડ પેપર મિલ તેમજ NR અગરવાલ પેપર મિલ સહિતની અનેક મોટી પેપર કંપનીઓ આ કાર્યવાહી હેઠળ આવી છે. ફક્ત વાપી વિસ્તારમાં જ લગભગ 35 થી વધુ લોકેશન્સ પર આ તલાશી શરૂ કરવામાં આવી છે. સ્ત્રોતો મુજબ આ કાર્યવાહી ફક્ત વાપી સુધી મર્યાદિત નથી, પરંતુ મુંબઈ અને પુણે સહિત કુલ 10 થી 12 અલગ અલગ શહેરોમાં એક સાથે આઈટી વિભાગ દ્વારા છાપા મારવામાં આવ્યા છે. આ કામગીરીને લઈને ઉદ્યોગ જગતમાં ભારે ચકચાર મચી છે. કારણ કે વાપીનો પેપર ઉદ્યોગ ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં એક મોટું સ્થાન ધરાવે છે. અહીંથી મોટા પાયે પેપર પ્રોડક્ટ્સ દેશના વિવિધ ભાગોમાં સપ્લાય થાય છે. ગણેશ ચતુર્થીના પાવન અવસર પર સુરેન્દ્રનગર ખાતે લાયન્સ ક્લબ ઓફ સુરેન્દ્રનગરના સહયોગથી એક અનોખો અને કલાત્મક કાર્યક્રમ યોજાયો હતો. વિઘ્નેશ્વર એ ડિવાઇન કેનવાસ શીર્ષક હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં બાળ પ્રતિભાઓએ ગણેશના વિવિધ રૂપોને ચિત્રકલાની માધ્યમે જીવંત ઉતાર્યા. આ પ્રસંગે ભક્તિ, કલા અને સમાજ સેવા ત્રણેય તત્વોનો સુંદર સમન્વય જોવા મળ્યો. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બાળકો દ્વારા બનાવવામાં આવેલા ચિત્રોનું પ્રદર્શન હતું. નાનકડા હાથે ગણેશજીના રૂપો કેનવાસ પર એ રીતે ઉતાર્યા કે દરેક ચિત્રમાં ભક્તિભાવ ઝળકતો હતો. પરંપરાગત મૂર્તિ સ્વરૂપથી લઈને આધુનિક કલ્પનાઓ સુધી બાળકોએ પોતાની કલ્પના શક્તિનો સુંદર પરિચય આપ્યો. આ પ્રદર્શન માત્ર કલા દર્શાવવાનું માધ્યમ જ નહોતું, પરંતુ સ્પર્ધાત્મક પ્રતિયોગિતા પણ હતી. વલસાડ જિલ્લામાં અમરા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ઘરફોડ ચોરીની ઘટનામાં સંડોવાયેલા આરોપીને તસ્કરી કરે તે પહેલા જ ઝડપી પાડ્યા હતા. આ અંગેની વિગત મુજબ વાપી પોલીસ પાસે આરોપીઓના કબજાની કાર્યવાહી ચાલી રહી હતી, જેના આધારે અમરા પોલીસની ટીમે વાપી પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટ મેળવી આરોપીઓને પોતાના કબજામાં લીધા હતા. પોલીસ સૂત્રો અનુસાર આરોપીઓ વિમાન દરમિયાન અનેક સ્થળોએ ઘરફોડ ચોરીઓ આચરતા હતા અને મુદ્દામાલની તસ્કરી કરવાની તૈયારીમાં હતા. અમરા પોલીસ દ્વારા આરોપીઓની વિગતવાર પૂછપરછ હાથ ધરાઈ હતી, જેમાં તેઓ ઘરફોડ ચોરીની કેટલીક ઘટનાઓમાં સંડોવણી હોવાનો પ્રાથમિક કબૂલાત આપ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અતુલ સુવર્ણ મહેલ પાછળ થયેલી આ ઘટના હાલમાં ચર્ચાનો વિષય બની છે. ફરિયાદી શકીલ પુજારા પોતાના કાકાના ઘરે કામ માટે ગયા હતા. આ દરમિયાન તેમનો ડ્રાઈવર ઘરની બહાર પાર્કિંગમાં સિગરેટ પીતો હતો. એ સમયે સામે રહેતા મોહમ્મદ ખાન ત્યાંથી પસાર થતા હતા. મોહમ્મદ ખાને ડ્રાઈવરને ઉશ્કેરતા ઝઘડો કર્યો અને કહ્યું કે તું અહીં નકામો ઉભો છે, હું અહીંનો પ્રમુખ છું. આ વિવાદ બાદ મોહમ્મદ ખાને પોતાના 3 છોકરાઓને અને 2 ભાઈઓને બોલાવી લીધા. પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ. મોહમ્મદ ખાન અને તેના પરિવારના સભ્યોએ ફરિયાદીને ધમકી આપી કે અહીં ફરી જોવા મળશે તો મારી નાખીશું. ધમકી સાથે તેઓ લોખંડનો સળિયો લઈને બહાર આવી ગયા. ઝઘડાની ગરમીમાં ફરિયાદીની માસીને પણ ધક્કો મારવામાં આવ્યો હતો, જેના કારણે ગામમાં તણાવનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. આ ઘટનાની જાણકારી મળતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને બંને પક્ષ વચ્ચે બોલાચાલી બાદ મામલો ગંભીર બન્યો હતો, જેથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડવાની શક્યતા હતી. પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી અને બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોંધાવી હતી. દાદરા નગર હવેલીના દાદરા નવા પંચાયત ભવનથી થોડે દૂર હર્ષ કોમ્પ્લેક્સની સામે બુધવારે સવારે એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે જેના કારણે વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. સવારે 7 થી 7:30 વાગ્યાની વચ્ચે લોકોએ રસ્તા પર એક નવજાત બાળકીનો મૃતદેહ જોયો અને તાત્કાલિક દાદરા પોલીસ સ્ટેશનને જાણ કરી.
પોલીસે ઘટના સ્થળે પહોંચીને એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો। પોલીસે ઘટના સ્થળેથી પુરાવા એકઠા કર્યા છે। નવજાત શિશુનું મૃત્યુ કેવી રીતે થયું, લાશ રસ્તા પર કેવી રીતે પહોંચી અને આમાં કોણ કોણ સંડોવાયું હોઈ શકે છે, આ બધું તપાસ પછી સ્પષ્ટ થશે। જ્યારે પંચાયતના લોકોએ આ ઘટનાની સખત નિંદા કરી। હાલમાં પોલીસ આ મામલાની સંપૂર્ણ તપાસ કરી રહી છે। માટે ખરેખર બહુ દુઃખદ ઘટના છે, કેમ કે જે પણ વ્યક્તિ આ કૃત્ય કર્યું છે સારું નથી દાદરા માટે। મારો કહેવાનો મતલબ એટલો છે કે દાદરામાં કે દાદરા નગર હવેલીમાં તમે અગર છોકરા માટે ભેદભાવ રાખતા હો તો ખોટું છે। આજે સરકારશ્રી આટલું બધું આપણા માટે કરી રહ્યા છે કે છોકરાને પણ અને છોકરીને પણ એક સમાન, આજે છોકરી છોકરા કરતાં પણ આગળ વધી રહી છે। અગર આ જો નાનું બાળકું જે નવજાત શિશુ હતું એને જે રીતના આ રીતના ફેંકવામાં આવ્યું તો ખરેખર બહુ ખોટી, દાદરા માટે બહુ ખોટો મેસેજ છે। મારે કહેવાનું એટલો જ છે કે જે પણ માતાએ એમને એમના પેટમાં 9 મહિના સુધી રાખીને પછી આ રીતના અગર ફેંકતી તો એ માને માં નથી કહેવામાં આવે। અગર કોઈ બી વ્યક્તિને બહુ ઘણી જાતની પ્રોબ્લેમ હોઈ શકે, પણ એ પ્રોબ્લેમનો હલ કાઢી શકીએ અગર આપણે વિચારીએ તો। જેમ કે છોકરી અગર તમે નહીં રાખવા માંગતા હો તો અહીંયા એડોપ્ટ કરવા માટે ઘણા એવા એનજીઓ છે, એમને નાનાથી મોટા કરી શકે। અને ઘણા લોકોને તો છોકરા નહીં રહી એવા લોકોને પૂછો કે તમે આવી રીતના છોકરાને ફેંકી નહીં શકે। आज हमारे दादरा में एक बहुत दुखद घटना बनी है। जो एक नवजात छोकरी ने जन्म लिया तो उसको यहाँ पे कोई कचरा में डाल के गए और कुत्ते लोग उसको थोड़ा नुकसान भी पहुँचाए। तुरंत पता चला तो हमारे दादरा की पुलिस की पूरी टीम आ गई। अभी उसकी जांच चालू है। अभी मेरा एक ही लोगों से कहना है कि आज आपको अगर बच्चे पालने में या कुछ भी करने में तकलीफ होती है या कोई बीमारी है, कुछ भी है, तो आज हमारे यहाँ एनजीओ इतना है कि उसको लेने के बाद वो लोग पूरा साथ संभाल लेते हैं। गोद लेने को लिए आज लाइन लगी है, कॉटेज हॉस्पिटल है हमारा। तो मैं आपके माध्यम से एक ही बात करना चाहूँ कि भगवान आपने को जो कोई जीव देता है तो ऐसा मारने के लिए नहीं है, ऐसा काम नहीं करे। कृपा करके ऐसी कोई भी आपको दिक्कत है तो तात्कालिक हमारा संपर्क करें, पुलिस तंत्र का संपर्क करें या कॉटेज हॉस्पिटल में चला जाए तो आपको वहाँ से मदद मिलेगी। ऐसा कोई काम नहीं करे कि अपना बरोडा रोड ट्रांसपोर्ट एसोसिएशनના પ્રમુખ સુનિલ મોરસિંહ બિશ્નોઈ, વડોદરા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સભ્યો તથા કમિટી મેમ્બર આજે દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ ખાતે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્ટ્રિક્ટના સલાહ સૂચનોના આદેશથી ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન છેલ્લા 50 વર્ષ કરતા વધારેથી પણ જૂની સંસ્થા છે, પણ આજે ટ્રાન્સપોર્ટ ભાઈઓના આંતરિક વાદ વિવાદના કારણે બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ સહિત સભ્યોને દિવાળીપુરા કોર્ટમાં આવવું પડ્યું હતું। આંતરિક વાદ વિવાદ એ છે જે નવા સભ્યો બન્યા છે તેઓએ જૂના સભ્યો લાઈફ ટાઈમ મેમ્બર્સ છે તેઓને આજીવન સભ્યોને ચેલેન્જ કરવામાં આવી રહ્યું છે। हाँ जी, સૌથી પહેલા તો આપના ચેનલના માધ્યમથી બધા દેશવાસીઓને અમારા બધા ભાઈ બહેનોને જય ગણેશ અને જય માતાજી। હું સુનિલ મોહરસિંહ બિશુ, પ્રમુખ બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન। આજે અમને માનનીય ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ સાહેબના સલાહ સૂચનના આદેશના હિસાબથી આજે અમારી બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન છે તે લગભગ 50 વર્ષ કરતા વધારેથી પણ જૂની સંસ્થા છે, પણ આજે અમારા આંતરિક ટ્રાન્સપોર્ટ ભાઈઓના વાદ વિવાદના કારણે આજે અમને અહીંયા દિવાળીપુરા કોર્ટ, માનનીય દિવાળીપુરા કોર્ટમાં આવવું પડ્યું છે, જેમાં અમને મીડિયેશન સેન્ટરમાં જે અમારો કેસ છે આંતરિક જે નવા સભ્યો બન્યા છે એ સભ્યોએ જે અમારા જૂના લાઈફ ટાઈમ મેમ્બર્સ છે, જે અમારા સિનિયર મેમ્બર્સ છે તે દર સમયે સંસ્થાના કામે આવેલા છે, સંસ્થા જોડે સંકળાયેલા છે, સંસ્થાના ઓફિસ માટે દાન આપેલું છે, સંસ્થાના ઘણી વખત સુખ દુઃખના સમયમાં સમાજમાં એ લોકો હંમેશા સામેલ રહ્યા છે, એવા આજીવન સભ્યોને ચેલેન્જ કરવામાં આવ્યો છે અને એ ચેલેન્જ સંસ્થા ઉપર થયા છે। અને આજે આ અમારી જે આજીવન સભ્યો છે, જે આજીવન સભ્યો છે, જે હંમેશાથી 50 વર્ષ જૂના, 20 વર્ષ જૂના, 10 વર્ષ જૂના, 2012 માં આ સંસ્થા ટ્રેડ યુનિયનના અંડર માનનીય લેબર કોર્ટના અંદર રજીસ્ટર થઈ ગઈ। એના પહેલા જે આજીવન સભ્યો હતા, જે સંસ્થા ચલાવતા હતા અને જે સંસ્થાના સારા હિતમાં કામ કરતા હતા। અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો લોકોને શુદ્ધ પાણી, પીવાનું પાણી
મળી રહે અને પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીદાર વ્યવસ્થા કરવામાં આવી છે. લાખોની સંખ્યામાં આવતા યાત્રિકોની જરૂરિયાતને પહોંચી વળવા અંબાજીમાં રોજનું 28 લાખ મીટર પાણી પુરવઠો અવિરત પૂરો પાડવામાં આવે છે. મેળામાં આવતા પદયાત્રિકો અને સેવા કેમ્પ સહિત મેળાની વ્યવસ્થામાં રોકાયેલા સ્ટાફને પીવાના પાણી સહિત વપરાશના પાણીની પૂરતી સુવિધા મળે એ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર મેહર પટેલે જુદી જુદી સમિતિઓ સહિત પાણીનો પુરવઠો સતત જળવાઈ રહે તે માટે કાર્યપાલક ઇજનેર અજય નગરિયાના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા સમિતિની રચના કરી હતી. તેમના નેતૃત્વમાં પાણી પુરવઠા વિભાગના સ્ટાફ દ્વારા અંબાજીના તમામ વિસ્તારોમાં અવિરત પાણી પુરવઠો પૂરો પડાય છે. અંબાજી આવતા રસ્તાઓમાં ઠેર ઠેર પીવાના પાણીની વ્યાપક સુવિધાઓ જોઈને યાત્રિકો આ વ્યવસ્થાના વખાણ કરી રહ્યા છે. નગરિયા, કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા પાલનપુર. જય અંબે ભાદરવી મહામેળો 2025 તારીખ 1/7/1/9/25 થી 7/9/25 સુધી જે આયોજન કરેલ છે વહીવટી તંત્ર દ્વારા, એની અંદર પાણી પુરવઠા વિભાગ દ્વારા કુલ 17 ટાંકીઓ આપણા જે પેગોડા યાત્રાધામ વિકાસવાળાએ બનાવેલા છે એમાં રિફિલિંગ વત્તા 35 પાર્કિંગો જે બનાવેલા છે, એમાંથી દાતા રૂટ ઉપર 25 અને બીજા અડાદ રૂટ ઉપરના તથા ગબ્બર રૂટ ઉપર 4 પાણીની ટાંકીઓ અને 282 પોઈન્ટ પોલીસ રાવટીઓના તમામને પીવાનું શુદ્ધ પાણી પુરવઠા વિભાગ દ્વારા પૂરું પાડવામાં આવે છે. વધુમાં આ બધાનું મેનેજમેન્ટ કરવા માટે ટોટલ અમારી 5 ટીમો છે મોનિટરિંગ માટે. એ સતત ક્લોરિનેશન વત્તા દરેક ટાંકીઓ ખાલી થાય એ પહેલાં ભરાઈ જાય એ માટેની વ્યવસ્થા કરી છે. વત્તા અંબાજીમાં પ્રોપર ટોટલ 28 લાખ લીટર પાણી પાઇપલાઇન દ્વારા આપવામાં આવે છે. એમાંથી 18 લાખ લીટર ધરોઈ ડેમ દ્વારા તથા બીજું 10 લાખ લીટર લોકલ સોર્સ દ્વારા આપવામાં આવે છે. ક્લોરિનેશન સતત કરવામાં આવે છે. અમારી 5 ટીમો દ્વારા ક્લોરિનની ચકાસણી કરવામાં આવે છે અને એ રીતે પીવાનું શુદ્ધ પાણી. 2 વર્ષ પહેલા પ્રસૂતિ દરમિયાન કુલ 6 મહિલાઓની કિડની ફેલ થવાની ઘટના બની હતી, જેમાંથી 2 મહિલાઓનું મોત થયું હતું, જ્યારે બાકીની 4 મહિલાઓ આજે પણ ડાયાલિસિસ પર જીવવા મજબૂર છે. આ મહિલાઓના પરિવારજનોએ ન્યાય માટે માંગ કરી હતી અને ડોક્ટરોને બેદરકારીના આરોપી ઠેરાવ્યા હતા. પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી હતી. હેલ્થ વિભાગે તેની તપાસ કરી હતી, જેના પછી હેલ્થ પ્લસ નામના હોસ્પિટલના 3 સંચાલકો અને 2 મહિલા ગાયનેક ડોક્ટરોને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. હવે 2 વર્ષ પછી પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે એક મહિલા ડોક્ટરે પહેલાથી જ જામીન અરજી કરીને જામીન મેળવી લીધા છે અને બીજી એક મહિલા ડોક્ટર ફરાર છે. જૂનાગઢ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં આ ઘટનાથી હડકંપ મચી ગયો હતો. હવે આરોપીઓને ઝડપી લાતા પરિવારજનોને ન્યાય મળવાની આશા વધી છે. જૂનાગઢ હેલ્થ પ્લસ હોસ્પિટલ વિરુદ્ધ ગયા વર્ષે ઓગસ્ટ 2024માં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલો, જેમાં 2 પ્રેગ્નન્ટ મહિલાઓના સિઝેરિયન સમયે સારવારમાં બેદરકારી દાખવવાથી તેમના મૃત્યુ થયેલા અને અન્ય 4 મહિલાઓની કિડની ડેમેજ થતાં તે સારવાર હેઠળ હોય. આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 304, 308 તથા 114 મુજબ ગુનો દાખલ થયેલો અને આ ગુનાની તપાસ બી ડિવિઝન પીઆઈ શ્રીનાઓ કરી રહેલા હતા. આ અંતર્ગત જે આ એફઆઈઆરમાં જે ફરિયાદી છે આકાશભાઈ અર્જનભાઈ મિયાત્રા, તેમણે મુખ્યત્વે આ જે હોસ્પિટલમાં જેમને સિઝેરિયન કરેલું તેવા ડૉક્ટર હેમાક્ષીબેન કોટડિયા અને ડૉક્ટર આયના અજુડિયા વિરુદ્ધ, આ ઉપરાંત હોસ્પિટલના સંચાલકો વિરુદ્ધ છે ફરિયાદ આપેલી. તપાસ દરમિયાન પોલીસ દ્વારા જે વડોદરા શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી સરકારી હોસ્પિટલોમાં કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ છતાં આરોગ્ય સુવિધાઓનો અભાવ જોવા મળે છે. સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં માનવતા મરી પરવારી છે. ગોત્રી જનરલ હોસ્પિટલમાં દર્દીઓ નીચે જમીન પર સૂવા મજબૂર છે. વડોદરા શહેર અને જિલ્લાના ભક્તો માટે ગુરુનું ઋણ ચૂકવવાની આ એક અમૂલ્ય તક હતી.
1997માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની 77મી જન્મ જયંતિ વડોદરામાં ઉજવવામાં આવી હતી. ત્યારબાદ 28 વર્ષ પછી પ્રમુખ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતિ 2 ફેબ્રુઆરી 2026ના રોજ ખાસ કરીને વડોદરાના પ્રાંગણમાં મોટી સંખ્યામાં ભક્તોની હાજરીમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી હતી. 5 મહિના પછી બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે આયોજિત ઉદ્ઘોષ સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોની હાજરીમાં ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવવામાં આવેલી આ જયંતિની ઉજવણી 2 તબક્કામાં કરવામાં આવી હતી, જેમાં શહેર અને જિલ્લાના સાંસદો અને ધારાસભ્યો ખાસ હાજર હતા. સંસ્થાના સદગુરુ સંત પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામીજીની વિશેષ ઉપસ્થિતિમાં આગામી જન્મોત્સવ સુધી ગુરુ ભક્તિ અને ગુરુ ઋણના આ અમૂલ્ય પ્રસંગે બાલ મંડળો દ્વારા વ્યસન મુક્તિ અભિયાન, અન્ય બાળકો અને માતા પિતા માટે દૈનિક પ્રાર્થના, વડીલો અને ગુરુઓ પ્રત્યે આદરની પ્રેરણા, યુવા મંડળો દ્વારા રક્તદાન શિબિર, મેરેથોન દોડ, બાઇક રેલી, સંયુક્ત મંડળો દ્વારા વ્યક્તિગત આમંત્રણ અને પરિવારો, સમાજ, મહોલ્લાઓ અને અન્ય સ્થળોએ મહિલા મંડળો દ્વારા ખાસ સભાઓ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જંબુસર બીઆરસી ભવન ખાતે શિક્ષક તાલીમનું પ્રથમ સત્ર યોજાયું. જીસીઈઆરટી ગાંધીનગરના શિક્ષક સંસ્કરણ પર આધારિત જે ધોરણ 3 થી 8ના શિક્ષકોની પ્રેરિત છે. શિક્ષક તાલીમનું પ્રથમ સત્ર 18 ઓગસ્ટ 2025 થી 29 સપ્ટેમ્બર 2025 દરમિયાન જંબુસર બીઆરસી ભવન ખાતે 3 તબક્કામાં યોજવાનું આયોજન છે. જીસીઈઆરટી ગાંધીનગરે સૂચન કર્યું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ શિક્ષણ પ્રણાલીમાં થઈ રહેલા મૂળભૂત ફેરફારોના કેન્દ્રમાં શિક્ષકો હોવા જોઈએ, જેથી શિક્ષણ પ્રણાલીને ટેકો મળે અને શિક્ષણ પ્રક્રિયાને પ્રોત્સાહન મળે. શિક્ષણના દરેક સ્તરે શિક્ષકોને સમાજના સૌથી આદરણીય અને અનિવાર્ય સભ્યો તરીકે પુનઃસ્થાપિત કરવા માટે મદદરૂપ યોજનાનું આયોજન જરૂરી છે. ફક્ત શિક્ષકો જ આવનારી પેઢીને યોગ્ય દિશામાં આકાર આપી શકે છે. જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ આયોજિત ધોરણ 6 થી 8 વિજ્ઞાન વિષયની શિક્ષક આવૃત્તિ તાલીમમાં આજરોજ એટલે કે 1 સપ્ટેમ્બરથી 3 સપ્ટેમ્બરના રોજ એ શરૂ કરવામાં આવી છે. આ તાલીમનો હેતુ એવો છે કે જે પાઠ્યપુસ્તકમાં આપેલું છે અને ખૂબ સરસ રીતે સમજાયેલું હોય તે સિવાયની બાબતો એ શિક્ષક આવૃત્તિમાં એવી રીતે સમજાવવામાં આવી છે કે શિક્ષકોને વિવિધ પ્રકારની પેડાગોજી હોય, 21મી સદીના કૌશલ્યો હોય, ભારતીય જ્ઞાન પ્રણાલી હોય, આવી વિવિધ બાબતો સાથે શિક્ષક આવૃત્તિમાં ખૂબ સુંદર રીતે મૂકવામાં આવેલી છે, જેથી શિક્ષકો જે તે ચેપ્ટરમાં આવતી વિવિધ સંકલ્પનાઓને ઉદાહરણો દ્વારા. રાપર તાલુકામાં હત્યાનો બનાવ. કારોડા સિલારી વચ્ચે રાજભાઈ માતા મંદિર નજીક ઘટના. યુવાન પર છરીથી અનેક ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો. લોકમેળા નજીક બન્યો હતો આ બનાવ. પોલીસે તપાસ શરૂ કરી છે. વડોદરા શહેર અને જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગેરકાયદેસર ચાલતા જુગાર અને દારૂની અડ્ડા તથા હેરાફેરી પર સપાટો બોલાવવામાં આવતો હોય છે. ત્યારે 2 સપ્ટેમ્બરના રોજ વડોદરા શહેર અને જિલ્લાની પોલીસ ગણપતિની 7મા દિવસના વિસર્જનમાં વ્યસ્ત હતી. ત્યારે બુટલેગરે તેનો લાભ ઉઠાવી વિદેશી દારૂ મંગાવ્યો હતો અને આ ટ્રક વિસ્ટેરિયા હાઇટ્સ પાસે બિનવારસી હાલતમાં મૂકી છે તેવી મળેલી બાતમીના આધારે એસએમસીની ટીમે બાતમી મુજબના સ્થળ પર રેડ કરી હતી અને તપાસ કરી હતી. ત્યારે ટ્રકમાંથી ₹44.93 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જોકે સ્થળ પરથી કોઈ નહીં આવતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂ મંગાવનાર વડોદરાના બુટલેગર સહિતના સપ્લાયર અને ટ્રકના ચાલકને વોન્ટેડ જાહેર કર્યા છે. વિદેશી દારૂ અને ટ્રક ₹7 લાખ મળી કુલ ₹51.93 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા જીએસએફસીના કોન્ટ્રાક્ટર કર્મચારીઓનો પગાર બંધ કરીને છૂટા કરી દેવાતા જીએસએફસી કંપનીની બહાર સૂત્રોચ્ચાર સાથે ધરણા યોજી ન્યાય આપોની માંગણી
કર્મચારીઓ કરી જીએસએફસી કંપની દ્વારા 100 જેટલા કર્મચારીઓનો પગાર બંધ કરીને છૂટા કરી દેતા કર્મચારીઓ છેલ્લા 15 દિવસથી ધરણા પર બેઠા છે, જ્યારે કંપનીએ ફેબ્રુઆરીથી પગાર આપવાનું બંધ કરી દેતા કર્મચારીઓ માટે ઘર ચલાવવાનું તકલીફ પડી રહી છે. કામદારોએ જણાવ્યું હતું કે વર્ષ 2015માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 2017માં કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જ્યાં સુધી નવીમાં ચુકાદો કે સુધારો ન આવે ત્યાં સુધી શ્રમજીવીઓનું પગાર ધોરણ ચાલુ રહેવું જોઈએ. આ ચુકાદા મુજબ કંપનીએ કામદારોનું પગાર ધોરણ બંધ કરવું કે તેમને છૂટા કરવા ન જોઈએ. જોકે આ ચુકાદાને ધ્યાનમાં લીધા વગર ફેબ્રુઆરી 2025થી શ્રમજીવીઓનું પગાર ધોરણ બંધ કરી દેવામાં આવ્યું છે. 17 દિવસથી ધરણા પર બેઠા છે. અમે 17 દિવસથી ધરણા પર બેઠા છે અને અમારી માંગણી એક જ છે કે અમારો પગાર ધોરણ ચાલુ કરે અને બાકીનું જે એ લોકોએ 8 મહિનાથી પગાર બંધ કર્યો છે એ વસ્તુ ચાલુ કરો. અમારી આ જ માંગ છે અને આજે આ જવાબ માટેમાં 17 દિવસથી સતત બેસી રહ્યા છે, રાત દિવસ. પણ કંપની મેનેજમેન્ટ એવું છે જાડી ચામડીનું, એ કોઈ જવાબ આપવા જ નહીં માંગે. તમને લોકો છૂટા કરવામાં આવ્યા છે? છૂટા કરવામાં કહેવા બી નથી આવ્યું કે તમે છૂટા છો, હું છે, પણ એમને એકદમ જ સેલેરી બંધ કરી દીધી. તો કંપનીમાં જ નોકરી પર ફરજ પર જાઓ છો? ના, હા, ચાલુ છે. ફરજ પર ચાલુ છે? હા. પગાર ધોરણ નથી આપતા? પગાર ધોરણ નથી આપતા. અને મેનેજમેન્ટ કે જવાબ જ નથી આપ્યા. આજે 17 દિવસથી અમે બેઠા છે અને અમે અલગ અલગ રીતે બધી રીતે પૂછ્યું છે. બબે દાડા કરીને 17 દાડા કર્યા તો બી એ લોકો કોઈ જવાબ આપ્યો નથી. ત્યાં સુધી ધરણા યોજશો? અમે જ્યાં લગીને અમારો જવાબ નહીં મળે ત્યાં લગીને ધરણા ઉપર છે. શું નામ છે? બ્રિજેશ પટેલ. પગાર બંધ છે. અમે 18 દિવસથી બેઠા છે હડતાલ પર. ભૂખ્યા તરસા રાત દિવસ વરસાદમાં બી બેસી તાપમાં તડકે છે, તપે છે, પણ આ લોકોને પેટનું પાણી હલતું નથી. શું રીઝન શું આપ્યું છે તમને? એ લોકો કે છે અમે કામ માંગીને પગાર લેવા માંગીએ છીએ, પણ આ લોકોને કઈ જવાબ આપવા તૈયાર નથી. 2 દિવસના જવાબ આજે 18 દિવસ થયા. અત્યારે અમારા છોકરાઓ બીમાર છે, મૂકીને ઘરે આવ્યા છે, સ્કૂલ બગડે છે, સ્કૂલમાં ફી ભરવાની છે, ભરવું કેવી રીતે? 8 મહિના પગાર ઘર કેવી ચલાવવું? છોકરાને શું ખવડાવવું છે? અમારે એક જ એમને પ્રાર્થના કરીએ છીએ કે અમે પગાર ચાલુ કરો, અમે કામ આપો. શું કહે છે મેનેજમેન્ટ? શું કહે છે? રજૂઆત કરી છે તો કરીશું, જવાબ આપતા નથી. ક્યાં સુધી બેસશો તમે? જ્યાં સુધી નહીં આપે ત્યાં સુધી અમે અહીંયા અડીખમ રહેવાના છે. વર્ષા. સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા તાલુકાના ખારાગોડા ગામમાં ગ્રામસભામાં હોબાળો થયો હતો. એક વિડીયો વાયરલ થયો છે, જેમાં ગ્રામસભામાં સરપંચ અને લોકો વચ્ચે અપશબ્દોનો ઉપયોગ થયો હોવાનો આરોપ છે. ગ્રામસભામાં મહિલાઓની હાજરી હોવા છતાં અપશબ્દોનો ઉપયોગ થયો હતો. દશાડા તાલુકાના ખારાગોડા ગામમાં ગ્રામસભામાં હોબાળો થયો હતો અને એક વિડીયો વાયરલ થયો છે, જેમાં અપશબ્દોનો ઉપયોગ થયો હોવાનો આરોપ છે. આ વિડીયો ક્યારે બનાવવામાં આવ્યો તે જાણી શકાયું નથી. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ કરતું નથી. પૂનમ માડમ પર ડોલર અને સોના ચાંદીની નોટોનો વરસાદ. કાલાવડના રણુજાના મેળામાં લાખો ભક્તો ઉમટ્યા હતા. ભજનોની રમઝટ વચ્ચે મોબાઈલની ફ્લેશ લાઇટથી આરતી કરાઈ. પાઘડી પહેરાવીને પૂનમબેનનું સન્માન. લોક ડાયરામાં ભરવાડ સમાજના રામધણી ગ્રુપના સભ્યોએ સાંસદ પૂનમ માડમ પર ડોલર, સોના ચાંદીની નોટો અને 500 રૂપિયા ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. તેમજ પાઘડી પહેરાવીને પૂનમબેનનું સન્માન કર્યું હતું. આ સાથે સમગ્ર કાર્યક્રમમાં ભક્તોનો એક અનેરો માહોલ છવાઈ ગયો હતો. ત્યારે કલાકારોએ ભજનોની રમઝટ બોલાવી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા અને લોક ડાયરા દરમિયાન કલાકારોએ રામદેવ પીરના ભજનોની રમઝટ બોલાવી હતી. ભજન દરમિયાન મોબાઈલની ફ્લેશ લાઇટથી રામદેવ પીરની આરતી ઉતારવામાં આવી હતી. આ દ્રશ્ય આકાશમાં ચમકતા તારાઓ જેવું દિવ્ય લાગતું હતું. સાયલાના જૂના જશાપર ગામમાં કાર્બોસેલ દ્વારા ખોદવામાં આવેલા 40 ફૂટ ઊંડા કૂવામાં એક રિક્ષા પડી ગઈ. આ દુર્ઘટના સમયે મોટા ભાડલા ગામનો એક પરિવાર રિક્ષા ચલાવી રહ્યો હતો. બંધ ખાણમાં રિક્ષા પડતા રિક્ષામાં સવાર 5 લોકો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં ઇટાચી મશીનથી મદદથી લોકોને ખાણમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. બંધ કાર્બોસેલ કૂવામાં પડી જવાથી રિક્ષા અકસ્માત થયો હતો.
આમોદમાં ભાદરવા સુદ દશમના દિવસે ગણેશજી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે. આમોદમાં પ્રાચીન ગણપતિ મંદિરે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય ડીકે સ્વામી, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ સહિતના લોકોએ ગણપતિ દાદાની આરતી ઉતાર્યા બાદ દબદબાભેર શોભાયાત્રામાં નીકળી હતી અને ડીજેના તાલ સાથે નીકળેલી ગણેશની શોભાયાત્રામાં દેશભક્તિ ગીત, ટીમલી, રાસ ગરબા ઉપર લોકો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. શોભાયાત્રામાં આમોદ નગરપાલિકા ખાતે આવી પહોંચતા પાલિકા સદસ્યોએ ગણપતિ દાદાનું ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. આમોદ પોલીસ સ્ટેશને ગણપતિ દાદાને પોલીસ જવાનો દ્વારા વર્ષોની પરંપરા મુજબ સલામી આપવામાં આવી હતી. ગણપતિ દાદાના મંદિરેથી શરૂઆત થયેલી શોભાયાત્રા પરંપરાગત રૂટ ઉપર ફરી હતી અને શોભાયાત્રાના રૂટ ઉપર શ્રીજી ભક્તો માટે સેવાભાવી વ્યક્તિઓ દ્વારા ઠેર ઠેર ઠંડા પીણા તેમજ શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો આ હતા આપણા ગુજરાતના મહત્વના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.